હેલો મિત્રો, તો મિત્રો આજનો ટોપિક છે કલિલ દ્રાવણ કોલાઇડલ સોલ્યુશન, એટલે જેને સોલ્ટ પણ કહેવામાં આવે છે સોલ્ટ. તો પહેલા તો આપણે વાત કરીએ કે ટાઇપ્સ ઓફ સોલ્યુશન, કે દ્રાવણના પ્રકાર. દ્રાવણના પ્રકાર તો મિત્રો ત્રણ પ્રકારના દ્રાવણ છે. એક દ્રાવણ છે સાચું દ્રાવણ, બીજું છે કલિલ દ્રાવણ, અને ત્રીજું જેને સસ્પેન્શન સોલ્યુશન કહેવાય છે, અને એને આપણે કહીશું નિલંબન દ્રાવણ. એને આપણે સસ્પેન્શન સોલ્યુશન. તો આ જે ત્રણ જે દ્રાવણો છે એના અંદર ફરક શું છે, શેના કારણે અલગ અલગ દ્રાવણો બને છે? તો એમાં પાર્ટિકલ જે છે કણોની સાઈઝ જવાબદાર છે. કે સાચા દ્રાવણની અંદર કણોની સાઈઝ, કણોનું કદ એ 1 નેનોમીટર કરતાં ઓછું હોય છે. કણોનું કદ 1 નેનોમીટર કરતાં ઓછું હોય છે. નિલંબન દ્રાવણ જે છે એના અંદર જે કણો હોય છે એ કણોનું કદ એ 1000 નેનોમીટર જે છે એના કરતાં વધારે હોય છે. એટલે અને કલિલ દ્રાવણ જે છે એ કલિલ દ્રાવણના અંદર કણોનું કદ મતલબ પાર્ટિકલની સાઈઝ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરના ગાળાની અંદર હોય છે. તો ત્રણેય દ્રાવણ જે છે એ અલગ અલગ શેના કારણે છે? મેન જે ડિફરન્સ એના અંદર શું છે? પાર્ટિકલ સાઈઝ. પાર્ટિકલ સાઈઝ મતલબ કણોનું કદ. કે સાચું દ્રાવણ જે છે એના અંદર જે કણો છે એટલા નાના હોય છે કે જેની સાઈઝ 1 નેનોમીટર જે છે એના કરતાં ઓછી હોય છે. એનું ઉદાહરણ તો સાચા દ્રાવણનું ઉદાહરણ પાણી પ્લસ ગ્લુકોઝ. પાણી પ્લસ અહીંયા ખોળ વગેરે. તો સાચું દ્રાવણ જે છે પાણી અંદર ગ્લુકોઝ નાખી દીધું તો ગ્લુકોઝના કણો પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે, અને એવા દ્રાવ્ય થઈ જશે કે એ મતલબ કે કણો એટલા નાના હોય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે આના પાર્ટિકલ જોઈ શકાતા નથી. જોઈ શકાતા નથી. અને જોઈ શકાતા નથી એના કારણે એ જે મિક્સચર બની જાય છે એ હોમોજીનિયસ બને છે, જેના કારણે આપણે કહીશું કે સમાન મિશ્રણ બનાવે છે. આને આપણે જોઈ શકતા નથી. અને એ શું બનાવે છે? સમાન મિશ્રણ. જે કે પાણીની અંદર ખોળને આપણે ઓગાળી દીધી તો એ જે આપણું મિશ્રણ બનશે એ કોઈ બનાવે છે? સમાન. તો સાચું દ્રાવણ એ સમાન મિશ્રણ બનાવે છે. અહીંયા જે આપણે કે અહીંયા નિલંબન દ્રાવણ જે છે એના અંદર કણોનું કદ જે છે, જે કણો અંદર જે દ્રાવ્ય થયેલા છે કણો, એ કણોનું કદ 1000 નેનોમીટર કરતાં વધારે હોય છે. એટલે એને આપણે જોઈ શકીએ નરી આંખે જોઈ શકીએ છીએ. કણો એવા હોય છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. અને એ જે મિશ્રણ બનાવશે એ કયું બનાવશે? વિસમાન મિશ્રણ. દ્રાવ્ય અને દ્રાવકને જ્યારે ભેગા કરીશું અને આપણું જે મિશ્રણ બનશે એમાં કણોને આપણે જોઈ શકીએ છીએ. જે રીતે કે એનું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ H2. ચૂનાનું પાણી એટલે કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ H2. અથવા ઉદાહરણ બીજું લઈ શકીએ અહીંયા ચોકના કણ પ્લસ H2. ચોકના જે પાર્ટિકલ છે એ ચોકના પાર્ટિકલ આપણે પાણીની અંદર નાખીએ તો આપણે એને જોઈ શકીએ છીએ કે આ ચોકના પાર્ટિકલ છે, ક્લિયર, અને આ પાણી છે. તો એને આપણે જોઈ શકીએ છીએ. અને એમના જે કણો જે છે એમનું જે વ્યાસ અથવા એ કણોનું જે કદ છે, સાઈઝ છે 1000 નેનોમીટર કરતાં કેવું હોય છે? વધારે હોય છે. સાચું દ્રાવણ અને નિલંબન દ્રાવણ છે એ બંને વચ્ચેની એક પ્રણાલી છે એને જ આપણે કહીએ છીએ કલિલ દ્રાવણ. તો કલિલ દ્રાવણનું ઉદાહરણ પાણી પ્લસ પ્રોટીન
સ્ટાર્ચ પ્રોટીનનો પાવડર છે પાણીમાં નાખો, ક્લિયર. પછી પાણી પ્લસ શું છે સ્ટાર્ચ, ગુંદર ગમ, ક્લિયર. તો આ જે ઉદાહરણ છે એ કલિત દ્રાવણનું છે. એ કલિત દ્રાવણના જે કણો છે એ કણોનો વ્યાસ અથવા એ કણોની સાઈઝ અથવા કદ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના વચ્ચે હોય છે. એને આપણે મતલબ કે કલિત દ્રાવણ હોય તો એના અંદર જે પાર્ટિકલ હોય એને આપણે જોઈ ના શકીએ, પરંતુ એના અંદરથી તમે લાઇટ પાસ કરીએ, આપણે એના અંદર લાઇટને પાસ કરીએ તો લાઇટ પાસ કરવાથી એના કણો આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા લાઇટ પાસ કરવાથી કણો જોઈ શકાય છે. અને એ પણ કયા છે તો વિષામાં મતલબ કે વિષાણુ છે. તમે થોડું ઇમેજિંગ કરી શકો છો જેમ ઓરડો છે, ઓરડો તો ઓરડાની અંદર પ્રકાશ આવતો હોય તો તે પ્રકાશમાં આપણે જે લાઇટ પડે છે તે આપણે જોશું તો તે નાના નાના કણો તરતા દેખાય છે. એ કણોને જ આપણે શું કહીએ છીએ કલિત કણો. તો એને લાઇટ જ્યારે આપવામાં આવશે તો એ કણો આપણે જોઈ શકીએ છીએ. જ્યારે લાઇટ પાસ કરો તો એ કણો જોઈ શકાય નહીં. મતલબ એમ છે કે દાખલા તરીકે એક ગ્લાસ છે કાચ, એ કાચના ગ્લાસની અંદર પાણી છે, તેના અંદર ગ્લુકોઝ નાખો, ગ્લુકોઝનું દ્રાવણ, બરાબર. અને અહીંયા એક બીજું પાત્ર છે એના અંદર પાણી લીધું, એના અંદર પ્રોટીન નાખ્યું, પ્રોટીનનું દ્રાવણ. તો અહીંયા તમે આપણે લાઇટ પાસ કરીશું તો એ લાઇટના અંદર આપણને અહીંયા ગ્લુકોઝના કણ અથવા તો ગ્લુકોઝના જે પાર્ટિકલ જે જોવા મળશે. જ્યારે અહીંયા પ્રોટીન પાવડર ધરાવતું એને પાણીમાં નાખો, પછી એના અંદર ટોર્ચથી આપણે લાઇટ નાખીશું તો તે આપણને નાના નાના કણ તરતા દેખાશે લાઇટના અંદર. એટલે તો એ કણો જે છે એને આપણે કહીએ છીએ કલિત કણો. ક્લિયર છે? તો ટૂંકમાં વાત એ છે કે કલિત દ્રાવણ શું છે કે સાચું દ્રાવણ અને નિલંબન દ્રાવણ વચ્ચે પ્રણાલીનો એક મોટો સમૂહ છે. એ સમૂહને જ આપણે શું કહીએ છીએ કલિત દ્રાવણ. સાચું દ્રાવણ અને નિલંબન દ્રાવણ વચ્ચેનો પ્રણાલી સમૂહને કલિત દ્રાવણ કહે છે. ક્લિયર? તો કલિત દ્રાવણ શું છે? આ બંનેના વચ્ચે પાર્ટિકલની સાઈઝ 1 નેનોમીટર કરતાં ઓછી છે સાચું દ્રાવણ, 1000 નેનોમીટર કરતાં વધારે છે નિલંબન દ્રાવણ, 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના વચ્ચે છે તો એને કહેશું આપણે કલિત દ્રાવણ. તો મિત્રો અહીંયા આપણો જે ટોપિક છે અભ્યાસ કરવાનો છે એ કયો છે તો કલિત દ્રાવણ વિશે. હવે કલિત દ્રાવણ એ સમાન પ્રણાલી છે. આપણે કલિતને ડિફાઇન કરીએ તો કલિત એ વિસમાન પ્રણાલી છે જેમાં એક પદાર્થ વિક્ષેપણ માધ્યમ હોય છે, વિક્ષેપણ માધ્યમ, અને બીજો પદાર્થ વિક્ષેપણ વિક્ષેપિત કલા હોય છે. તો અહીંયા કલિત છે વિસમાન પ્રણાલી છે જેમાં એક વિક્ષેપણ માધ્યમ છે, બીજો જે પદાર્થ છે વિક્ષેપિત કલા છે. તો હવે આપણે સમજીએ કલિતને આપણે કલિત દ્રાવણ એના અંદર એક હોય છે વિક્ષેપણ માધ્યમ, જેને પરિક્ષેપણ માધ્યમ પણ કહેવાય છે, પરિક્ષેપણ માધ્યમ. અને બીજું છે વિક્ષેપિત કલા. હવે સમજીએ કે વિક્ષેપણ માધ્યમ કોને કહેવાય, વિક્ષેપિત કલા કોને કહેવાય. તો કલિત દ્રાવણ જેનું પ્રમાણ વધારે હોય એને કહેવાય વિક્ષેપણ માધ્યમ, અને કલિત દ્રાવણનું જેનું પ્રમાણ ઓછું હોય એને કહેવાય વિક્ષેપિત કલા. ટૂંકમાં સાચું જે દ્રાવણ છે એમાં આપણે બોલીએ છીએ દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્ય કોને બોલીએ કે સાચા દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને કહેવાય દ્રાવ્ય,
અને સાચા દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને આપણે શું બોલીએ છીએ? દ્રાવક. એ જ રીતે અહીંયા કલિલ દ્રાવણના અંદર જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને વિક્ષેપણ માધ્યમ કહેશું અને કલિલ દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય, જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને આપણે શું કહેશું? વિક્ષેપિત કલા. મતલબ આ દ્રાવક છે અને આ શું થતું? દ્રાવ્ય છે. તો અહીંયા વ્યાખ્યા આપણે ડિફાઇન કર્યું વિક્ષેપણ માધ્યમ. વિક્ષેપણ માધ્યમ કોને કહેશું? તો કલિલ દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય તેને વિક્ષેપણ માધ્યમ કહે છે. વિક્ષેપણ માધ્યમ કહે છે. તો આપણે કહી શકીએ કે સાચા દ્રાવણમાં જે દ્રાવક હોય છે એ કલિલ દ્રાવણમાં કોના તરીકે ઓળખાય છે? વિક્ષેપણ માધ્યમ તરીકે. ચલો નેક્સ્ટ, વિક્ષેપિત કલા કોને કહેશું? તો કલિલ દ્રાવણમાં જેનું પ્રમાણ, કલિલ દ્રાવણ છે એના અંદર જેનું પ્રમાણ ઓછું હોય એને કહેવાય વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા તો વિક્ષેપણ કલા. વિક્ષેપણ કલા કોને કહેશું? તો કલિલ દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને વિક્ષેપણ કલા કહે છે. ક્લિયર છે મિત્રો પોઈન્ટ? વિક્ષેપણ માધ્યમ કલિલ દ્રાવણના અંદર બે છે. એક આ છે કલિલ દ્રાવણ વિક્ષેપણ માધ્યમ, બીજું છે વિક્ષેપિત કલા તો વિક્ષેપણ કલા. વિક્ષેપણ માધ્યમ કોને કહેવાય? કલિલના અંદર જેનું પ્રમાણ વધારે હશે એને વિક્ષેપણ માધ્યમ, અને કલિલ દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હશે એને કહેશું આપણે વિક્ષેપિત કલા અથવા વિક્ષેપણ કલા. ક્લિયર છે પોઈન્ટ? વિક્ષેપણ કલા જે છે એના તરીકે કોણ કોણ હોઈ શકે? વિક્ષેપણ કલા તરીકે કોણ કોણ હોઈ શકે? તો પરમાણુઓનો સમૂહ, અણુઓનો સમૂહ હોઈ શકે, અણુઓનો સમૂહ છે વિક્ષેપિત કલા તરીકે, અને મતલબ કે પોલિમર પદાર્થ જેવા કે પ્રોટીન, સ્ટાર્ચ વગેરે. તો મિત્રો વિક્ષેપિત કલા તરીકે કોણ કોણ હોઈ શકે? પરમાણુઓનો સમૂહ હોઈ શકે, અથવા અણુનો સમૂહ હોઈ શકે, અથવા તો પોલિમર પદાર્થો જેવા કે પ્રોટીન છે, સ્ટાર્ચ છે, તો બીજા પોલિમર પદાર્થો છે, માનવ સર્જિત પોલિમર પદાર્થો છે, એ બધા વિક્ષેપિત કલા તરીકે હોઈ શકે. ક્લિયર? વિક્ષેપિત કલા જે છે ની સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવાથી, કદમાં નાના છે સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવાથી તે અધિશોષક તરીકે વર્તે છે. તો સારા અધિશોષકના ઉદાહરણના અંદર માટી આવે છે, કલિલ પણ આવે છે. ક્લિયર? જે રીતે કે સિલિકા જેલ છે, ચારકોલ છે, બરાબર, એ રીતે કલિલના જે કણો છે કલિલ પણ એક સારા અધિશોષક તરીકે હોય છે. કેમ? કારણ કે કલિલ કણો જે છે એમનું સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે, અને સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે તો એ અધિશોષણ વધુ પ્રમાણમાં થશે, એટલે સારા અધિશોષક તરીકે વર્ક કરી શકે છે. ક્લિયર છે પણ? કલિલ દ્રાવણનું નામ, તો કલિલ દ્રાવણને આપણે સોલ્પન કહેશું. ક્લિયર? પછી કલિલ પણ કહેશું, કલિલ દ્રાવણ પણ કહેશું, તો એ બીજું નામ આપણે એને આપીશું સોલ્પન આપણે કહીશું. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ છે કલિલ દ્રાવણનું વર્ગીકરણ.
વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના ભૌતિક સ્થિતિને આધારે એક વર્ગીકરણ આપણે કરીશું. વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિને આધારે. ક્લિયર છે? વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા છે જેની ભૌતિક સ્થિતિને આધારે આપણે વર્ગીકરણ કરીશું. નંબર 2, વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના આકર્ષણને આધારે આકર્ષણ બળ અથવા આંતરક્રિયાને આધારે વર્ગીકરણ. અને ત્રીજું વર્ગીકરણ વિક્ષેપિત કલાના કણોને આધારે. તો કરેલ જે દ્રાવણ છે અથવા સોલ છે એનું વર્ગીકરણ 3 રીતે આપણે અહીંયા અભ્યાસ કરીશું. પહેલો પોઈન્ટ, વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા જે છે એની ભૌતિક સ્થિતિને આધારે કરેલ દ્રાવણના પ્રકાર. બીજું, વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના આકર્ષણ બળને આધારે કરેલ કણોના મતલબ કે કરેલ કણોનું વર્ગીકરણ, કરેલ દ્રાવણનું વર્ગીકરણ અને વિક્ષેપિત કલાના કણોને આધારે કરેલ દ્રાવણનું વર્ગીકરણ. તો મિત્રો, હવે આપણે પહેલા પોઈન્ટ ગણીશું વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલાને ભૌતિક સ્થિતિને આધારે કરેલ દ્રાવણનું વર્ગીકરણ. તો આપણે 3 પ્રકારની ભૌતિક સ્થિતિ છે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિ 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. એ 3 ભૌતિક સ્થિતિને આધારે 8 પ્રકારના કરેલ દ્રાવણ આપણે અહીંયા બનાવી શકીએ છીએ. અને કયા કયા દ્રાવણો બને છે એના વિશે આપણે અહીંયા વાત કરીએ, એમના ઉદાહરણની વાત કરીએ. ક્લિયર છે પોઈન્ટ? તો કરેલના વર્ગીકરણમાં પહેલું વર્ગીકરણ આપણે મિત્રો કરીએ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ. તો વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા જે છે એની ભૌતિક સ્થિતિ 3 છે. જે રીતે વિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિ ઘન, પ્રવાહી અને વાયુ. વિક્ષેપણ માધ્યમ છે એની ભૌતિક સ્થિતિ ઘન, પ્રવાહી અને વાયુ. તો 3 પ્રકારની ભૌતિક સ્થિતિ છે કોની? વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાની. એ 3 પ્રકારની ભૌતિક સ્થિતિને અનુરૂપ ટોટલ 8 પ્રકારના કરેલ દ્રાવણ આપણે બનાવીશું. જે રીતે કે 8 પ્રકારના કરેલ દ્રાવણો છે. ક્લિયર? તો અહીંયા અને એના અહીંયા ઉદાહરણ આપેલા છે. તો જો વિક્ષેપણ માધ્યમ વિક્ષેપિત કલા તરીકે ઘન અને વિક્ષેપણ માધ્યમ તરીકે ઘન હોય તો એ બંને વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ બંને ઘન હોય તો એવા કરેલ દ્રાવણને આપણે કહીશું ઘન સોલ. ક્લિયર? વિક્ષેપિત કલા તરીકે ઘન અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી હોય તો એને એવા કરેલ દ્રાવણને આપણે કહીશું સોલ. અને અહીંયા ઉદાહરણ છે સોલનું ઉદાહરણ છે રંગ અને કોષ્ટદ્રવ્ય. ક્લિયર? જે રીતે કે સોલનું ઉદાહરણ છે રંગીન કાચ અને જેમસ્ટોન. ક્લિયર? એ રીતે વિક્ષેપિત કલા તરીકે ઘન હોય એટલે કે દ્રાવ્ય તરીકે ઘન અને દ્રાવક તરીકે વાયુ હોય તો એ વખતે જે કરેલ દ્રાવણ બને છે એ કરેલ દ્રાવણને આપણે કહીશું એરોસોલ. ક્લિયર? તો આને આપણે એમ પણ કહીશું કે ઘનનું વાયુમાં વિક્ષેપણ. અહીંયા હું લખું એરોસોલ. એરોસોલ એટલે શું? ઘનનું વાયુમાં વિક્ષેપણ. ઘનનું વાયુમાં વિક્ષેપણ. તો ઘનનું વાયુમાં વિક્ષેપણ તો એ જે કરેલ દ્રાવણ છે એને આપણે કોઈ કહીશું એરોસોલ. એનું ઉદાહરણ છે ધુમાડો અને ધૂળ. ક્લિયર? પછી છે વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ તરીકે ઘન. તો પ્રવાહીનું ઘનમાં વિક્ષેપણ જેને આપણે જેલ કહીશું. ક્લિયર? એના ઉદાહરણ છે ચીઝ, બટર અને જેલી. એના પછી વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી મતલબ કે પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપણ એને કહેવાય પાયસ અથવા બીજું નામ છે ઇમલ્શન અને એનું ઉદાહરણ છે દૂધ અને પાણી. ક્લિયર? એના પછી પ્રવાહીનું વાયુમાં વિક્ષેપણ એનું નામ એરોસોલ અને એના ઉદાહરણ છે ધુમ્મસ, ધૂમ્ર અને વાદળ. ક્લિયર? કે એરોસોલ અહીંયા જે પ્રવાહીનું વાયુમાં વિક્ષેપણ છે એરોસોલ એના ઉદાહરણ ધુમ્મસ, ધૂમ્ર અને વાદળ. તો આના અંદર વિક્ષેપણ માધ્યમ
વિક્ષેપિત કલા તરીકે શું છે મતલબ કે દ્રાવ્ય તરીકે વાયુ છે અને દ્રાવક તરીકે શું છે ઘન છે અને એમના ઉદાહરણ છે ફોર્મ રબર અને તરતા પથ્થર અને લાસ્ટ છે વાયુનું પ્રવાહીમાં વિક્ષેપણ જેને આપણે ફિન કહીશું અને એના ઉદાહરણ છે ફિન સાબુનું ફિન અથવા તો ડીપ ક્રીમ એટલે તો અહીંયા આપણા ટોપિકના અંદર આપણે ભણવાનું છે સોલ અને પાયસ ક્લિયર તો સોલ કોને કહીશું તો સોલ કહીશું ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ તો આપણને અહીંયા પૂછે કે ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ તો એ કલિલ કયું બનશે તો એ કલિલ બનશે સોલ ક્લિયર અચ્છા લાસ્ટ અહીંયા વાયુ અંદર આપણે લખ્યું છે વાયુ પ્લસ વાયુ તેનું કારણ છે કે જ્યારે વાયુ બંને વાયુ જ્યારે ભેગા કરીશું તો એ સમાન મિશ્રણ બનાવશે અને કલિલ દ્રાવણ એ વિસમાન મિશ્રણ બનાવે છે કલિલ એ વિસમાનનું ઉદાહરણ છે તો વિસમાન પ્રણાલી છે તો લાસ્ટના અંદર વાયુનું વાયુ ને જ્યારે મિશ્ર કરવામાં આવશે તો એ તો સમાન મિશ્રણ બનશે એના કારણે વાયુનું વાયુના અંદર જ્યારે મિશ્ર કરવામાં આવે તો એ કલિલ દ્રાવણ બનાવતું નથી એટલે આપણે કહીએ છીએ ટોટલ કેટલા બનશે 8 બનશે વાયુનું મિશ્રણ એ કલિલ દ્રાવણનું ઉદાહરણ નથી કેમ કારણ કે સમાન મિશ્રણ બનાવે છે જ્યારે કલિલ છે તે કયા પ્રકારનું મિશ્રણનું ઉદાહરણ છે વિષમાન મિશ્રણ ક્લિયર હવે અહીંયા આપણે વાત કરીએ કે સોલ કોને કહેવાય તો સોલ આપણે કહીશું કોને ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ તો આ પોઈન્ટ જ્યાં લખેલો હોય ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ એનો મતલબ એ છે કે વિક્ષેપિત કલા તરીકે ઘન છે અને વિક્ષેપણ માધ્યમ તરીકે કોણ છે પ્રવાહી છે તો પ્રવાહી તરીકે જો પાણી હોય જો પ્રવાહી તરીકે પાણી હોય એટલે કે જો વિક્ષેપણ માધ્યમ તરીકે જો પાણી હોય તો એવા સોલને આપણે કહીશું એક્વા સોલ અથવા એક બીજું નામ આપણે આપીશું હાઇડ્રોસોલ જો પ્રવાહી તરીકે પાણી મતલબ વિક્ષેપણ માધ્યમ તરીકે જો પાણી હોય તો એ વખત જે સોલ છે એ સોલનું નામ આપણે કહીશું એક્વા સોલ અથવા તો હાઇડ્રોસોલ જો પ્રવાહી તરીકે આલ્કોહોલ હોય તો એ વખતનો જે સોલ છે એ સોલને આપણે કહીશું આલ્કોસોલ અને જો વિક્ષેપણ માધ્યમ તરીકે બેન્ઝીન હોય જો વિક્ષેપણ માધ્યમ અથવા તો વિક્ષેપણ માધ્યમ તરીકે કોણ છે પ્રવાહી છે એટલે કે જો વિક્ષેપણ માધ્યમ તરીકે બેન્ઝીન હોય તો પછી એવા સોલને આપણે કહીશું બેન્ઝોસોલ સોલ કોને કહીશું ઘનનું પ્રવાહીમાં વિક્ષેપણ સોલમાં વિક્ષેપિત કલા કોણ છે ઘન વિક્ષેપણ માધ્યમ કોણ છે પ્રવાહી ઉદાહરણ કયા છે રંગ અને કોષ્ટક જો પ્રવાહી તરીકે એટલે કે વિક્ષેપણ માધ્યમ તરીકે જો પાણી હોય તો એ વખત જે સોલ છે એનું નામ કહીશું એક્વા સોલ અથવા હાઇડ્રોસોલ જો પ્રવાહી તરીકે આલ્કોહોલ હોય તો આલ્કોસોલ અને જો એ બેન્ઝીન હોય લિક્વિડ તરીકે અથવા વિક્ષેપણ માધ્યમ તરીકે તો એને આપણે કહીશું બેન્ઝોસોલ તો મિત્રો અહીંયા આપણે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાની ભૌતિક સ્થિતિને આધારે ટોટલ 8 પ્રકારના કલિલ દ્રાવણ કેટલા પ્રકારના 8 પ્રકારના કલિલ દ્રાવણના ઉદાહરણ અને એમના ઉદાહરણ સાથે આપણે અહીંયા વાત કરી તો મિત્રો આ જે કોષ્ટક છે એ આપણે દરેકને યાદ કરવાનું છે યાદ રાખવાનું છે અહીંયા ત્યારે ક્વેશ્ચનો પણ બને છે ક્લિયર છે તો પહેલો પોઈન્ટ હતો હવે નેક્સ્ટ જે બીજો પોઈન્ટ છે એ આપણે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા જે છે એમના આકર્ષણ બળને આધારે એમના કેટલા પ્રકાર પડે છે એના વિશે આપણે વાત કરીએ એના પહેલા દરેક વિદ્યાર્થી આને નોટ કરી લે તો બીજું વર્ગીકરણ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના આકર્ષણ બળને આધારે વર્ગીકરણ તો એના અંદર બે પ્રકાર છે એક છે લાયોફિલિક અને બીજું દ્રાવણ છે લાયોફોબિક લાયોફિલિક અથવા લાયોફોબિક આને કહેવાય છે દ્રવ અનુરાગી અને આને આપણે દ્રવ વિરાગી
વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા જે છે એના આકર્ષણને આધારે કલિલ દ્રાવણના બે પ્રકાર છે. એક છે લાયોફિલિક જેને દ્રવ અનુરાગી કહેશું અને એક છે લાયોફોબિક જેને આપણે કહેશું દ્રવ વિરાગી. તો અહીંયા લાયો મતલબ થાય સોલ્વન્ટ અને ફિલિક નો મતલબ થાય લવિંગ. मतलब लायोफिलिक એટલે સોલ્વન્ટ એટલે પ્રવાહી સ્નેહી આને કહેવાય છે પ્રવાહી સ્નેહી. ટૂંકના અંદર અહીંયા આપણે કહીશું પ્રવાહી સ્નેહી અથવા પ્રવાહી ચાહક. અહીંયા લાયનો મતલબ થશે તો લાયનો મતલબ થશે સોલ્વન્ટ પ્રવાહી અને ફોબિક નો મતલબ થશે હેટિંગ. હેટિંગ નો મતલબ વિરોધી ધિક્કારો. તો આને આપણે લાયો ફોબિક જે છે એ પ્રવાહી વિરોધી. તો સમજે તફાવત આના ઉપર નામ ઉપરથી આપણે જે તફાવતની વાત કરી. પહેલો પોઈન્ટ આના અંદર છે કે લાયોફિલિક દ્રાવણ જે છે એના અંદર વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા વચ્ચે આકર્ષણ હોય છે. જ્યારે અહીંયા વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપણ માધ્યમ વચ્ચે અપાકર્ષણ હોય છે કારણ કે આ વિરોધી છે ના શું છે સ્નેહ છે. પહેલો પોઈન્ટ વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા વચ્ચે આકર્ષણ હોય છે. તેથી તેને પ્રવાહી સ્નેહી કહે છે. મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે આકર્ષણ હોય છે. ક્લિયર? એટલે એને શું કહે છે પ્રવાહી સ્નેહી. અહીંયા વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા વચ્ચે અપાકર્ષણ હોય છે. તેથી તેને આપણે શું કહેશું પ્રવાહી વિરોધી. તો પહેલો પોઈન્ટ તો મિત્રો નામ ઉપરથી જ આપણને ક્લિયર થઈ જાય. લાયો મતલબ સોલ્વન્ટ, ફિલિક નો મતલબ લવિંગ, પ્રવાહી સ્નેહ તો પ્રવાહી ચાહક કહેવાય છે. લાયો મતલબ સોલ્વન્ટ અને ફોબિક નો મતલબ હેટિંગ એટલે કે પ્રવાહી વિરોધી હોય છે. વિક્ષેપિત દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે આકર્ષણ હોય છે. લાયોફિલિક કહેશું અને દ્રાવ્ય અને દ્રાવકના કણો વચ્ચે અપાકર્ષણ હોય છે. હીટિંગ છે એકબીજાથી દૂર જાય વિરોધી છે તો એને આપણે શું કહેશું લાયોફોબિક કહેશું. ક્લિયર? બીજા નંબરનો મતલબ કે લાયોફિલિક અંદર બીજો પોઈન્ટ જ્યાં આના વચ્ચે આકર્ષણ હશે એના કારણે આ શું છે તો સ્થિર હોય છે, સ્ટેબલ હોય છે. લાયોફિલિક કલિલના સ્થાયી હોય છે. ક્લિયર? અને અહીંયા અસ્થાયી હોય છે. ક્લિયર? આ સ્થાયી છે સોરી લાયોફોબિક અસ્થાયી છે જ્યારે લાયોફિલિક દ્રાવણ કેવું છે સ્થાયી છે. ઉદાહરણ લઈએ દાખલા તરીકે ગુંદર જેટલો ગમે તેટલા સમય માટે રાખશો તો બી એમ જ રહેશે, સ્થાયી છે. ક્લિયર? સ્ટાર્ચ પ્લસ પાણી, પ્રોટીન પ્લસ પાણી. આ જે ઉદાહરણ છે એ લાયોફિલિક કલિલ સોલ્વન્ટ છે. ક્લિયર? અહીંયા ઉદાહરણ આપણે લઈએ તો Au ગોલ્ડ પ્લસ પાણી, પાણીનું કલિલ સોલ્વન્ટ. ગોલ્ડ પ્લસ પાણીનું કલિલ. સલ્ફર પ્લસ પાણી એનું કલિલ સોલ્વન્ટ. તો આ ગોલ્ડ પ્લસ પાણી અથવા સલ્ફર પ્લસ પાણી એ જે છે લાયોફોબિક નું ઉદાહરણ છે. જ્યારે ગુંદર, સ્ટાર્ચ, પ્રોટીન અને પાણી સાથે જે દ્રાવણ બને છે એને આપણે કહીશું લાયો
પછી લાયોફિલિક કલિલ સોલ્ટ જે પરિવર્તનીય છે. પરિવર્તનનો મતલબ એ છે કે એક વખત આપણે દ્રાવણ અથવા તો સોલ્ટ બનાવ્યું અને પછી એના અંદરથી કોઈ કારણસર તેમાંથી આપણે બાષ્પીભવનથી કે ગમે ત્યાંથી એમાંથી વિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવકને દૂર કરી દીધું તો આપણને ફરી પાછા કલિલ કણો પાછા મળી જશે, વિક્ષેપિત કલાના કણો પાછા મળશે અને વિક્ષેપિત કલાના કણો અંદર ફરી પાછું વિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવશે તો ફરી પાછું સોલ્ટ તૈયાર થઈ જશે. ક્લિયર? પરિવર્તનનો મતલબ એ છે કે જ્યારે વિક્ષેપણ માધ્યમને દૂર કરવામાં આવે ત્યારે વિક્ષેપિત કલાના કણો પાછા મળે છે અને આ વિક્ષેપિત કલાના કણોને વિક્ષેપણ માધ્યમ ઉમેરતો ફરીથી કલિલ સોલ્ટ બને છે, ફરીથી સોલ્ટ બને છે એટલે એને કહેવાય છે પરિવર્તન. શું મતલબ છે? દાખલા તરીકે એક વખત આપણે સોલ્ટ બનાવી દીધું, વિક્ષેપણ માધ્યમ ઉમેર્યું અને વિક્ષેપિત કલા ઉમેરીને સોલ્ટ બનાવી દીધું, કલિલ દ્રાવણ બનાવી દીધું. હવે એવું કરીએ કે એમાંથી વિક્ષેપણ માધ્યમને દૂર કરી દઈએ તો વિક્ષેપણ માધ્યમને દૂર કરશો તો ફરી પાછા આપણને કલિલ કણો પાછા મળી જશે. એ કલિલ કણોના અંદર ફરી પાછા જો તમે વિક્ષેપણ માધ્યમ ઉમેરો તો ફરી પાછો સોલ્ટ તૈયાર થઈ જશે. એટલે એને કહેવાય છે પરિવર્તન. અહીંયા અપરિવર્તનીય છે. અપરિવર્તનીયનો મતલબ શું છે કે કલિલ સોલ્ટ બનાવ્યા પછી એના અંદરથી વિક્ષેપણ માધ્યમ દૂર કરવામાં આવશે તો આપણને ફરી પાછા કલિલ કણો તો મળી જશે, પરંતુ એ કલિલ કણોને ફરી પાછા વિક્ષેપણ માધ્યમમાં નાખવામાં આવશે તો ફરી પાછું કલિલ સોલ્ટ બનશે નહીં. એને કહેવાય છે અપરિવર્તન. મતલબ એક વખત વિક્ષેપણ માધ્યમ દૂર કર્યા પછી એ કલિલ કણોનું ફરી પાછું વિક્ષેપણ માધ્યમ ઉમેરવામાં આવે તો ફરીથી કલિલ સોલ્ટ બની શકતો નથી. એને કહેવાય છે લાયોફોબિક કલિલ સોલ્ટ. આ સરળતાથી બને છે, આ ડિફિકલ્ટ હોય છે, મુશ્કેલ. આને બનાવવા માટે અમુક પદ્ધતિ હોય છે. મતલબ કે લાયોફિલિક કલિલ સોલ્ટ જે છે એ ઇઝીલી બની જાય છે. ઇઝીલી મતલબ કે દાખલા તરીકે પ્રોટીન પાવડર છે, પાણી છે તો બંનેને ભેગા કરી દીધા તો બધી કરી એ લાયોફિલિક બનશે. પરંતુ લાયોફોબિક જે છે કે સલ્ફર અથવા તો ગોલ્ડ છે એને પાણીમાં નાખી દીધું તો એનાથી લાયોફોબિક બની નહીં જાય, કારણ કે એને બનાવવું મુશ્કેલ છે. એને બનાવવા માટે અલગ અલગ પદ્ધતિઓ વપરાય છે, યાંત્રિક પદ્ધતિ, વિક્ષેપણ પદ્ધતિ, બધી અલગ અલગ પદ્ધતિઓ મતલબ કે વપરાય છે સોલ્ટ બનાવવા માટે. એ કયા પ્રકારના સોલ્ટ બનાવવાની હોય છે? લાયોફોબિક. આપણે આગળ ભણીશું કે લાયોફોબિક સોલ્ટ બનાવવા માટે કઈ કઈ પદ્ધતિઓ છે. સરળતાથી બનતું નહીં, આ ડિફિકલ્ટ છે, આ બનાવવું મુશ્કેલ છે. સોલ્ટ બનાવવું કેવું છે? મુશ્કેલ. એના માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. યાંત્રિક પદ્ધતિ, વિક્ષેપણ પદ્ધતિ, બ્રેડિંગ ચાપ પદ્ધતિ, એ બધી પ્રોસેસ છે એની મદદથી આપણે લાયોફોબિક સોલ્ટ બનાવી શકીએ. જ્યારે લાયોફિલિક સોલ્ટ જે છે આપણે સરળતાથી બનાવી શકીએ. મતલબ કે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા બંનેને ભેગા કરી દઈએ તો આપણને સોલ્ટ બની જાય. ક્લિયર? તો પરિવર્તનીય અપરિવર્તનીય ક્લિયર થઈ ગયું. સરળતાથી બને છે, આ સરળતાથી બનતું નથી. સરળતાથી બનાવવા માટે આના માટે અલગ અલગ પદ્ધતિઓ ઉપયોગ કરવો પડે છે. લાયોફિલિક કલિલ સોલ્ટ લાયોફિલિક કલિલ દ્રાવણ સ્થાયી હોય છે, સ્ટેબલ હોય છે. જ્યારે લાયોફોબિક જે કલિલ દ્રાવણ છે અસ્થાયી હોય છે. જો એને સ્થાયી કરવું હોય તો એ સ્થાયી કરવા માટે અલ્પ માત્રામાં સ્થાયીકારક પદાર્થો ઉમેરવામાં આવે છે.
પોઈન્ટ ક્લિયર થઈ ગયું. હજુ એક પોઈન્ટ આનો છે કે લાયોફિલિક કલિંગ્સોલ છે એનું સ્કંદન થતું નથી, જ્યારે લાયોફોબિક કલિંગ્સોલ છે એનું સ્કંદન થાય છે. સ્કંદન પણ કહેવાયની વાત કરીએ પહેલા આટલા પોઈન્ટ દરેકને ક્લિયર થઈ જાય. ફરીથી રિપીટ કરું. વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના આકર્ષણને આધારે બે પ્રકાર છે. એક છે લાયોફિલિક અથવા દ્રવ અનુરાગી, એક છે લાયોફોબિક અથવા વિરાગી. લાયોફિલિક તો નામ ઉપરથી જ આપણે એક મુદ્દો લખી દઈશું કે લાયોનો મતલબ સોલ્વન્ટ ને ફિલિકનો મતલબ લવિંગ, મતલબ કે પ્રવાહી સ્નેહી છે, અને અહીંયા ફોબિકનો મતલબ એવી એટલે કે પ્રવાહી વિરોધી છે. તો પહેલો પોઈન્ટ એ છે કે વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા વચ્ચે આકર્ષણ હોય છે, એટલે પ્રવાહી સ્નેહી હોય છે. વિક્ષેપણ માધ્યમ વિક્ષેપિત કલાના કણો વચ્ચે અપાકર્ષણ હોય છે, પ્રવાહી વિરોધી હોય છે. બીજો નંબરનો મતલબ છે પ્રવાહી સ્નેહી. બીજો પોઈન્ટ આપણે લખી શકીએ કે લાયોફિલિક કલિંગ્સોલ એ સ્થાયી હોય છે, સ્ટેબલ છે, જ્યારે લાયોફોબિક કલિંગ્સોલ અસ્થાયી હોય છે, અને જો એને સ્થાયી કરવા હોય તો સ્થાયીકારક પદાર્થની અંદર શું કરવા પડે? ઉમેરવા પડે. ત્રીજા નંબરનો પોઈન્ટ એ છે કે લાયોફિલિક કલિંગ્સોલ સરળતાથી બને છે, ઇઝીલી પ્રિપેર, સરળતાથી આપણે બનાવી શકીએ, અને લાયોફોબિક કલિંગ્સોલ એ ડિફિકલ્ટ છે ટુ પ્રિપેર, મતલબ કે બનાવવું મુશ્કેલ હોય છે, અને એને બનાવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ વપરાય છે. પછીનો પોઈન્ટ એ છે કે લાયોફિલિક કલિંગ્સોલ એ પરિવર્તનીય છે. પરિવર્તનનો મતલબ સમજી લીધો. એકવાર વિક્ષેપણ માધ્યમ દૂર કરો તો આપણને કલિલ કણો પાછા મળશે, અને કલિલ કણોના અંદર ફરી પાછું વિક્ષેપણ માધ્યમ ઉમેરો તો ફરી પાછું સોલ આપણું છે તે તૈયાર થઈ જશે. જ્યારે લાયોફોબિક કલિંગ્સોલ એ અપરિવર્તનીય છે. અપરિવર્તનનો મતલબ એકવાર સોલ બનાવ્યો એમાંથી વિક્ષેપણ માધ્યમને દૂર કર્યો તો કલિલ કણો મળવાના છે, અને કલિલ કણોને ફરી પાછા વિક્ષેપણ માધ્યમ ઉમેરો તો સોલ બનશે નહીં. એને કહેવાય અપરિવર્તનીય. ક્લિયર થઈ ગયું? એના પછી સ્કંદનની વાત કરીએ તો લાયોફિલિક કલિંગ્સોલ જે છે, લાયોફિલિક કલિંગ્સોલ એમનું સ્કંદન થતું નથી. જ્યારે લાયોફોબિક કલિંગ્સોલ છે એનું સ્કંદન થાય છે. સ્કંદનનો મતલબ શું છે કે કલિલ કણો ભેગા થઈ અને અવક્ષય સ્વરૂપે તળિયે બેસે, એને કહેવાય સ્કંદન. અવક્ષેપણ આને સ્કંદન કહીએ. કેવું થાય કે કલિલ કણો દ્રાવણમાં તરતા રહે છે, પણ કલિલ કણો ભેગા થઈ સમુચ્ચય થતા અને ભેગા થઈ અને પછી તળિયે બેસી જાય અવક્ષેપ બનીને. તો તળિયે બેસી જાય કલિલ કણો એટલે એ સોલ બેકાર થઈ ગયો, એ સોલ ઉપયોગી નહીં બને. બરાબર? એટલે ટ્રાય કરતા હોય છે કે કલિલ કણો તળિયે બેસવા ન જોઈએ. તો કલિલ કણો જે તળિયે બેસી જાય અવક્ષેપ બનીને તળિયે બેસી જાય એને જ આપણે શું કહીએ છીએ? સ્કંદન. તો લાયોફિલિક કલિંગ્સોલના અંદર સ્કંદન થતું નથી, જ્યારે લાયોફોબિકના અંદર સ્કંદન થવાના ચાન્સીસ હોય છે. એવું બને કે કલિલ તૈયાર તો કરી દીધું પણ પછી કલિલ કણો ભેગા થવા માંડે અને ભેગા થઈને એક સમુચ્ચય બને, અને એ સમુચ્ચય બની અને પછી તળિયે અવક્ષેપ સ્વરૂપે સુધી બેસી જાય. તો હવે એ કલિંગ્સોલ જે કામ આવશે ને એ બેકાર થઈ જશે, એના કામ થઈ જશે, એ કલિંગ્સોલનો કોઈ ફાયદો થશે નહીં. ક્લિયર છે? તો એને આપણે કહીએ છીએ સ્કંદન. તો લાયોફિલિકનું સ્કંદન થતું નથી, લાયોફોબિકનું સ્કંદન થાય છે. જો વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો એ વખતે લાયોફિલિકને હાઇડ્રોફિલિક કહેવાય. વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો લાયોફિલિકને શું કહેશું? હાઇડ્રોફિલિક કહીશું. અને અહીંયા જે વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય, વિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય તો એ વખતે લાયોફોબિક ને હાઇડ્રોફોબિક કહીશું. હાઇડ્રોફોબિક કહે. તો મિત્રો અહીંયા આ
આપણે વાત કરી લીધી વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલાના આકર્ષણને આધારે અથવા આંતરક્રિયાના આધારે પ્રકાર બે પ્રકાર છે એના વિશે આપણે ચર્ચા પણ નેક્સ્ટ વખત આપણે એક હજુ વર્ગીકરણ અંદર પોઈન્ટ બાકી છે કે કલિલ કણોના અથવા વિક્ષેપિત કલા જે છે